સાબરડેરીની આજે 61મી સાધારણ સભા યોજાઈ. કયા કયા એજન્ડાઓ ઉપર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી? કેટલી મંત્રીઓના, પશુપાલકો અથવા તો જે ચેરમેનો હતા તે હાજર હતા પ્રતિનિધિ તરીકે? સૌને મારા નમસ્કાર. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સભાસદો ભાઈઓ માટે આજે 61મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વસંમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે કે જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 300 પહેલો ભાવફેર જનરલસભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે. બીજું, ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડીની નિયામક મંડળે નિર્ણય કર્યો તો એક મિટિંગનું આયોજન આ રીતે કરવું. તો સભાસદોને જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબરડેરીની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે 4 નિર્ણયો આજે મહત્વના કર્યા છે. ખાસ કરીને જે ભાવફેર એક ભાવફેર 300 પહેલો ચૂકવી દેવો. બીજું, બીજા તબક્કામાં જે આપણી ભાવફેર આ એટલે 13મી તારીખે પતી જશે. આજે જેમ પતી જાય સેવા મંજૂર એટલે 13મી તારીખે દરેક ખાતામાં જતા રહેશે.